લાલ મરચાંની ચટણી બનાવવા માટે ફ્રેશ લાલ મરચાં લેવાના છે, તેને ધોઈ અને કોરા કરી લેવાના છે અને તેના દાંડલા નીકાળી તેની લાંબી ચીર કરી અંદરથી એના બધા સીડ્સ નીકાળી લેવાના છે। પછી તેને કટિંગ કરી અને તેને પીસી લેવાના છે। બહુ જ જલ્દી પીસાઈ જાય છે, બની શકે તો નાના બાઉલમાં જ પીસજો। અને પછી કડાઈ લેવાની છે, એમાં 3 મોટા ચમચા તેલ લેવાનું છે અને તેલ ગરમ થાય પછી એમાં જીરું નાખવાનું છે, હિંગ નાખવાની છે અને પછી લાલ મરચાંની પેસ્ટ નાખી દેવાની છે। પછી તેમાં થોડી હળદર, સ્વાદ અનુસાર નમક અને 1 નાની ચમચી વલિયાળી નાખવાની છે। વલિયાળીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। અને પછી 4-5 મિનિટ એને સોટે કરવાનું છે અને પછી ખાંડ નાખવાની છે। તો મરચાં અહીંયા 500 ગ્રામ લીધા છે તો 400 ગ્રામ ખાંડ નાખવાની છે અને 15થી 20 મિનિટ સુધી એને ઉકાળવાનું છે, જ્યાં સુધી મરચાંની ચટણીની એક તાર ન બને। પછી ગેસ બંધ કરીને 4 મોટા લીંબુ એટલે કે 7 ચમચી જેટલો લીંબુનો રસ નાખવાનો છે। બધું મિક્સ કરવાનું છે અને ઠંડુ થાય પછી એને કાચની બોટલમાં સ્ટોર કરીને ફ્રીજમાં રાખવાની છે।